અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ છે। 1 લાખથી વધુ પ્રેક્ષકો અને વીઆઈપી મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા સાથે સજ્જ છે। ભારત ન્યૂઝીલેન્ડની આજે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે તેમાં યોજાનાર છે। બપોરે 5:30 વાગ્યાથી જે રંગારંગ કાર્યક્રમ છે તેની શરૂઆત થશે, પરંતુ તે પહેલાં 1,25,000 પ્રેક્ષકો ક્રિકેટ રસિકો જે છે તે અહીંયા આગળ આવનાર છે અને તેના માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષા બંદોબસ્ત છે તે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવે છે। લગભગ 121થી પણ વધુ પોલીસ અધિકારીઓ અને 4500થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત સાથે 1500 જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે। ખુદ સેક્ટર 1 નીરજ બડગુજર સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું। સર, આજનો ખાસ બંદોબસ્ત અમદાવાદ શહેર પોલીસના માથે છે અને એક વીવીઆઈપી મૂવમેન્ટ પણ છે, તેને પહોંચી વળવા માટે કેવી રીતે બંદોબસ્ત? જી, આજરોજ જે T20 વર્લ્ડ કપના જે ફાઇનલ મેચ છે એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને એ બંદોબસ્તમાં જે ખાસ કરીને વધારે હોલ્ડિંગ એરિયા તેમજ બેરિકેડિંગ કરવામાં આવે છે જેથી કોઈને કોઈ ક્રાઉડ નહીં ગેધર થાય અને પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 4500 से ज़्यादा સ્ટાફ અત્યારે તૈનાત છે અને ટ્રાફિક માટે જાહેરનામા અને ડાયવર્ઝનની પણ જાહેરાત કરવામાં આવેલી છે અને જેની પાસે વેલિડ ટિકિટ હોય એ સમયસર આવી જાય જેથી એના અંદર પહોંચવામાં કોઈ તકલીફ ના થાય। સર, ખાસ કરી ટ્રાફિક ન થાય આ માટે અલગથી પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના પણ ફાળવવામાં આવે છે। પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો ઉપયોગ કરે તે માટે શું? જી, આપણે અહીંયા મેટ્રો જે છે એની ખૂબ જ સારી ફ્રિકવન્સી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવે જેથી અહીંયા કોઈ વધારે પાર્કિંગમાં તકલીફ ના થાય અને ભીડભાડ ના થાય। સર, ખાસ ફેન ફોલોઈંગ્સ વધારે આવવાના છે, જે ખૂબ જ વિશ્વનું મોટું સ્ટેડિયમ ગણાય છે। ત્યાં આગળ અંદર 3 લેયર જે સુરક્ષા રાખવામાં આવી છે, એક ડીસીપી કક્ષાના અધિકારી પણ કોઈ ફેન ફોલોઈંગ અંદર ક્રિકેટ સ્ટેડિયમમાં ના ઘૂસી જાય તે માટે પૂરતી વ્યવસ્થા? જી, અંદર 3 લેયર જે સુરક્ષા છે એમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી અને પોલીસ હેડક્વાર્ટર તરફથી સારા દોડી શકે એવા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે જેથી આ સુરક્ષાની અંદર કોઈ જઈ નહીં શકે।